ચાલો આજે વાત કરીએ નવસારીની. આ માત્ર એક જિલ્લાનું નામ નથી, પણ ઇતિહાસનો એક જીવતો જાગતો સંગમ છે. આજે આપણે આ અદ્ભુત પ્રદેશની એ ગાથાને જાણીશું, જે ભારતના સમૃદ્ધ વારસાનું એક સાચું ઉદાહરણ છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. વિચારો તો ખરા, જ્યારે પ્રખ્યાત ભૂગોળવેત્તા ટોલેમીએ પણ પોતાના લખાણોમાં એનો ઉલ્લેખ કર્યો, ત્યારે જે વાત પાક્કી થઈ ગઈ કે નવસારીનું નામ સદીઓથી દુનિયાના નકશા પર હતું. તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? આપણે 4 મુખ્ય તબક્કાઓમાંથી પસાર થઈશું. એની પ્રાચીન ઓળખ, પારસી સંસ્કૃતિનું કેન્દ્ર બનવાની કહાણી, આઝાદીની લડતમાં એની ભૂમિકા, અને છેલ્લે આ બધું મળીને આધુનિક નવસારી કેવી રીતે બન્યું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. ચાલો સૌથી પહેલા પ્રકરણ પર જઈએ અને એના મૂળને જરા ખોદીને જોઈએ. જાણો છો, કોઈ પણ જૂના અને જાણીતા શહેરની જેમ નવસારીને પણ પહેલા અલગ અલગ નામોથી ઓળખવામાં આવતું હતું. નવસારિકા, નાગમંડલ, આ નામો જ એના ગૌરવશાળી ભૂતકાળની સાબિતી આપે છે. હવે આ જુઓ, આ સમયરેખા ખરેખર રસપ્રદ છે. શરૂઆતમાં નવસારી દુનિયાભરમાં વ્યાપારનું એક મોટું કેન્દ્ર હતું, પણ પછી 671 ઈસવીસન આવતા એ એક મજબૂત કિલ્લો પણ બની ગયું, જ્યાં ચાલુક્ય રાજાએ આક્રમણકારોને હરાવ્યા. એટલે કે એક તરફ વ્યાપાર અને બીજી તરફ શક્તિ. શું જબરદસ્ત કોમ્બિનેશન હતું! જરા આંખ બંધ કરીને વિચારો, પૂર્ણા નદીના કિનારે આવેલું એક ધમધમતું બંદર. આ ખાલી એક બંદર નહોતું, આ તો એ સમયના નવસારિકાનું આર્થિક એન્જિન હતું, જેને આખી દુનિયા સાથે જોડતું હતું. અને હવે વાર્તામાં એક મોટો, બહુ જ મોટો વળાંક આવે છે. એક એવું સાંસ્કૃતિક પરિવર્તન જે નવસારીને સદીઓ સુધી એક નવી જ ઓળખ આપવાનું હતું. આ કોઈ સામાન્ય સ્થળાંતર નહોતું. ના, આ તો એક આખા વારસાને બચાવીને એને ફરીથી સ્થાપિત કરવાની વાત હતી. ઈરાનથી પોતાનું વતન છોડીને આવેલા પારસી સમુદાયને નવસારીમાં માત્ર નવું ઘર જ નહીં, પણ એક નવી આધ્યાત્મિક રાજધાની મળી. અને પછી આવી 13મી સદી. આ ખરેખર એક ટર્નિંગ પોઈન્ટ હતો. જ્યારે પારસી પુરોહિત પરિવારો અહીં આવીને વસ્યા, ત્યારે નવસારી ખરા અર્થમાં સમગ્ર ભારતના પારસી સમુદાય માટે શ્રદ્ધા અને સંસ્કૃતિનું હૃદય બની ગયું. અને આ વારસો છે ને, એ ખાલી ઇમારતોમાં નથી, એ જીવંત છે. એક તરફ પવિત્ર આતશ બહેરામ છે, તો બીજી તરફ જમશેદજી ટાટા જેવી હસ્તીઓના મૂળ અહીં છે. અને હા, વરસાદ માટે ઘી ખીચડી જેવી મજેદાર પરંપરાઓ પણ છે. આ બધું જ તો નવસારી છે. પણ વાર્તા હજી પૂરી નથી થઈ. હવે નવસારી એક સાંસ્કૃતિક કેન્દ્રમાંથી આઝાદીની લડાઈના મેદાનમાં ફેરવાવાનું હતું. લાગે કેવું વિચિત્ર નહીં કે મુઠ્ઠીભર મીઠું આખા બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવી દે? પણ 1930માં નવસારીના દરિયાકિનારે કંઈક આવું જ થયું. એક શાંત વિરોધ, જેનો અવાજ દુનિયાભરમાં ગુંજ્યો. તો થયું એવું કે મહાત્મા ગાંધીજીએ આખા ગુજરાતમાં લાંબી કૂચ કરી અને પહોંચ્યા ક્યાં? નવસારીના દાંડી ગામે. અને ત્યાં બસ અરબી સમુદ્રમાંથી મુઠ્ઠીભર મીઠું બનાવીને તેમણે આખી દુનિયાને બતાવી દીધું કે અહિંસક વિરોધની તાકાત શું હોય છે. સારું, તો અત્યાર સુધી આપણે 3 અલગ અલગ દોરા જોયા: પ્રાચીન વ્યાપાર, પારસી વારસો અને આઝાદીની લડત. ચાલો હવે જોઈએ કે આ બધા દોરા ભેગા મળીને આજના નવસારીનું વસ્ત્ર કેવી રીતે વણે છે. આ પણ એક રસપ્રદ સફર છે. ક્યારેક વડોદરા રાજ્યનો ભાગ, તો ક્યારેક સુરત જિલ્લાનો, પછી વલસાડમાં, અને છેવટે 1997માં નવસારીને પોતાની એક અલગ ઓળખ મળી, એક સ્વતંત્ર જિલ્લા તરીકે. તો આ બધા પરથી શું સમજાય છે? એ જ કે નવસારીને તમે કોઈ એક લેબલમાં બાંધી ન શકો. એ તો એક અનોખો સંગમ છે. અહીં પ્રાચીન વ્યાપારની ગૂંજ છે, પારસી વારસાની મહેક છે, આઝાદીની લડતનો જુસ્સો છે, અને આ બધું મળીને બને છે આજનું નવસારી. એટલે જ તો કહી શકાય કે નવસારી કોઈ મ્યુઝિયમમાં મૂકેલી વસ્તુ નથી. એ તો એક જીવતું જાગતું શહેર છે, જ્યાં એનો શાનદાર ભૂતકાળ આજે પણ દરેક ગલીમાં, દરેક વાર્તામાં શ્વાસ લે છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે કે આટલો ભવ્ય વારસો લઈને બેઠેલું નવસારી આવનારા સમયમાં પોતાનું ભવિષ્ય કેવી રીતે ઘડશે? એની આગળની ગાથા શું હશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?